મહાત્મા મૂળદાસે કીધું કે બાપુ આના કોઈ ધોખા ધરતા નહીં. એ સાહેબ આ જગતની અંદર જેને જેને માથડા કાપી નાખ્યા એ તોય ન થયું સાહેબ. જેને જેને સંતની કસોટી થાય ને એ બાપુ સોનાને તેજાબમાં ચેક કરવા પડે, બગસરા વાળાને ચેક ન કરવાના હોય. એ ઘાહોટી કોની માથે આવે જેને સત્યની લડાઈ લીધા હોય બાપુ એની માથે ઘાસોટી આવે સાહેબ. એને ચેક એને કરવા પડે. કેમ કે સેલૈયો જ્યારે તમને કહું શેઠ સંગાળસા ને સંગાવતી જેના સંગમાં હારી સ્ત્રી ન હોય એ કોઈ દી જગતમાં પુરુષ અમર નહીં બને. જો તોળી ભટકાણી ન હોત તો જાડેજો ન થાત. અરે જીવણ બાપાને જો ઝાલુમાં ન હોત તો જીવણ બાપા નું થઈ શકે. અરે હોનલમાં ન હોત તો ઉગારામ બાપાનું નામ ન હોત સાહેબ. જેના જેના ઘરે એવી નારીઓ થઈ ગયું ને સાહેબ, એ બાબા સાહેબ ને જન્મ દેનારી પણ એક આ સ્ત્રી હતી. એ રવિ સાહેબ ને જન્મ દેનારી આ સ્ત્રી હતી. ગાંધી ને જન્મ દેનારી આ સ્ત્રી હતી. અરે તમને કહું વિશ્વનો એવો કોઈ રામ ભગવાન કૃષ્ણ જેવાને જન્મ દેનાર એક આ સ્ત્રી હતી. આ સ્ત્રી રતનની ખાણ. શેની ખાણ છે? આમાંથી રતન નીપજા. પણ આ પાણીપુરી ખાતે ખાતે છોકરા ધવણાવર સોની હોકરના પાણીયા થાય. જો રતન નિપજાવા હોય તો બાપુ એની માં એવી હોય કે સુત મર્યો કે દીને હાથ મેં કે પ્રીતુ કે બંધુ નો સમાન. અરે જનની ને હતરી જન્મ દે ગતરી મનની આસ. જેના માના પેટની અંદર મહિના હાલતા હોય અને ઈ માં જો બંધારણ વાંચે, ઈ માં જો કદાચ તમને કહું મહાપુરુષોના ઇતિહાસ વાંચે અને ઈ જો બાળકનો જન્મ દે તો બાપુ આભને ટેકા દે એવા જ થાય.